અરવલ્લી જિલ્લામાંથી એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં બાળકો અને સગર્ભા મહિલાઓ માટે સરકાર દ્વારા આપવામાં આવતો પૌષ્ટિક આહાર જ કાળા બજારમાં વેચાઈ રહ્યો હોવાની આશંકા ઊભી થઈ છે. મોડાસાના રૂરલ વિસ્તારમાં આવેલા સાકરિયા વિલેજ પાસે જાગૃત નાગરિકોએ એક શંકાસ્પદ પિકઅપ ડાલો ઝડપી પાડ્યો. જ્યારે આ વાહનની તપાસ કરવામાં આવી ત્યારે અંદરથી સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અપાતો પૌષ્ટિક આહારનો મોટો જથ્થો મળી આવ્યો, જેમાં 10 કિલોના બાલ શક્તિના 200 થેલા, માતૃશક્તિના 100 થેલા અને સત્વ આટાના 5 થેલા મળી કુલ 305 બોરીઓ ઝડપાઈ. પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે ખુલાસો કર્યો કે આ જથ્થો ખાનપુર તાલુકાના બાલભોગ ગોડાઉનમાંથી લાવવામાં આવ્યો હતો અને મોડાસામાં ઝાકીરભાઈ મેમણ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. ઘટનાની ગંભીરતાને જોતા મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે ICDSના અધિકારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે બાળકો અને સગર્ભા મહિલાઓ માટેનો આ પૌષ્ટિક આહાર આખરે કયા મોટા નેટવર્ક દ્વારા કાળા બજારમાં વેચાઈ રહ્યો હતો અને આ કૌભાંડ પાછળ કોણ સામેલ છે. પોલીસે હવે આ સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. ગઈકાલે જે ઘટનાક્રમ બહાર આવ્યો અરવલ્લી જિલ્લાની અંદર, ICDS વિભાગનો જે માલ કે જે આ શાળામાં ભણતા આપણા બાળકો જે દેશનું ભવિષ્ય છે અને એ કુપોષણથી વંચિત ન રહે એટલા માટે એમના માટેનો જે જથ્થો હોય એ આ જિલ્લાની અંદર એક અમારા સામાજિક કાર્યકર દ્વારા એની માહિતી મળતા પોલીસ તંત્રને જાણ થતાં એ માલ પકડાયો. ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે આવો ICDSનો જે બાળકો માટેનો જે સામાન હોય તે બીજા જિલ્લામાંથી આ જિલ્લામાં આવે એ ક્યારે શક્ય જ ન હોવું જોઈએ. એ શક્ય જ્યારે બન્યું છે તે સ્પષ્ટપણે દેખાય છે કે તંત્રની બેદરકારીના કારણે ક્યાંક ને ક્યાંક સરકારના મિલીભગતના કારણે આ જે માલ પકડાયો છે એ અરવલ્લી જિલ્લામાં અમારે એક આગેવાન દ્વારા પકડવામાં આવ્યો છે. પણ દુઃખદ બાબત એ કહેવાય કે આ સામાન જે શાળાઓમાં આપવાનો હોય એ અહીંયા રસ્તાઓમાં બીજા જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતો હોય તો આ કેટલો મોટો એક પ્રકારનું જેને કૌભાંડ કહી શકાય કે આ તો એક ગાડી અહીંયા પકડાઈ 300 પેકેટ જેટલો માલ પકડાયો. પણ આવો તો કેટલો બધો માલ ગેરવલ્લે થતો હશે અને સરકારની આંખ નીચે જ આ થતું હોય તો આ એક યોગ્ય તપાસનો વિષય છે. ક્યાંથી આ માલ આવ્યો, કયા જિલ્લામાં જતો હતો, એ પોલીસ તંત્રનું કામ છે અને પોલીસ દ્વારા યોગ્ય આની કાર્યવાહી થાય. અત્યારે તો અહીંયા અમારા આ જિલ્લાના ICDS વિભાગના જે અધિકારીઓ આના ફરિયાદી બન્યા છે એમાં પણ તંત્રને અમારે ખાસ સરકારને વિનંતી છે કે આવું ન બનવું જોઈએ. આ બાળકોનો જે ખાદ્ય પદાર્થનો સામાન છે બાળકો સુધી પહોંચવો જોઈએ. આ એક પ્રકારની ગેરરીતિ બહાર આવી છે, એની યોગ્ય તપાસ થાય અને આમાં મને લાગે છે કે આપણા માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચે અને ખૂબ મોટું સ્કેન્ડલ હોય એવું આની અંદર બહાર આવી રહ્યું છે. ખૂબ મોટો પર્દાફાશ કદાચ આની અંદરથી નીકળશે એવું યોગ્ય પ્રમાણે દેખાઈ રહ્યું છે. આમાં મનીષા બારોટ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પંચાયત અરવલ્લી. ગઈકાલે અરવલ્લીના સબલપુર પોલીસ સ્ટેશનમાં THRના જે સ્ટોક પકડવામાં આવ્યા છે જે બાબતે હું આપને જણાવવા માગું છું. અરવલ્લીમાં જે સ્ટોક પકડવામાં આવ્યો છે એ જે ગાડીના ડ્રાઈવર છે એની તપાસ અને પૂછપરછ કરતાં ધ્યાને આવેલ હતું કે એ સ્ટોક મહીસાગર જિલ્લાના ખાનપુર ગામેથી લેવામાં આવેલ હતો અને એ સ્ટોકમાં બાલશક્તિના 100 પેકેટ્સ, માતૃશક્તિના બાલશક્તિના 200 પેકેટ્સ અને માતૃશક્તિના 100 પેકેટ્સ એમ કુલ 300 પેકેટ્સ THRના સ્ટોક એ ઉપરાંત 5 સત્વ આટાની થેલીઓ પણ હતી. અને આ સ્ટોક આપણા ડિસ્ટ્રિક્ટની સરહદમાંથી પસાર થતાં ધ્યાને આવેલ હતું જેથી ત્યાં જપ્ત કરવામાં આવેલો હતો. આની અમોને જાણ થતાં અમારા ઇન્ચાર્જ CDPO તથા મોડાસાના CDPO દ્વારા તપાસ હાથ ધરી અને જાણવાજોગ FIR દર્જ કરવામાં આવેલી છે. આ સ્ટોક સરકારી બોડી જે THRનો સ્ટોક છે એનું ઉત્પાદન અમૂલ ડેરી, બનાસ ડેરી અને સુમૂલ ડેરી દ્વારા થાય છે. એટલે એમના જે કોન્ટ્રાક્ટ જે ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રીબ્યુટર્સ હોય એ પ્રમાણે એનું વિતરણ થતું હોય છે. પરંતુ હું આપને એટલું ચોક્કસ જણાવીશ કે આપણા જે ડિસ્ટ્રિક્ટ છે અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં જે સ્ટોક આવે છે બનાસ ડેરીમાંથી આવે છે અને અત્યારે જે સ્ટોક હાથ આવેલો છે એ સ્ટોક
બનાસ ડેરીનો નથી. 23/6/2026 રોજ મોડાસા રૂરલ વિસ્તારના સાકરિયા ખાતેથી મોડાસાના જાગૃત નાગરિકો દ્વારા એક પિકઅપ ડાલુ રોકવામાં આવે અને એનો નંબર છે GJ18W 3549નો નંબર છે. એ ડાલાની અંદર ગુજરાત સરકારના ફોર્ટિફાઈડ બ્લેન્ડેડ કમ્પોઝિટ ફૂડ, જેમાં બાલ શક્તિ છે એની 10 કિલોની 200 બોરીઓ, માતૃશક્તિ છે એમની 10 કિલોની 100 બોરીઓ તથા સત્વ આટા છે એમની 10 કિલોની 5 બોરીઓ મળી આવેલી. જે અનુસંધાને જે ગાડીના ચાલક હતા, ડ્રાઈવર શાહરૂખ કારુસા દિવાન, રહેવાસી લાલપુર હિંમતનગર ગામોની પૂછપરછ કરતા તેઓએ એવું જણાવેલ કે આ જે આટાની બોરીઓ છે, બાલ શક્તિ છે, માતૃશક્તિ છે તથા સત્વ આટા છે, એ તેઓ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલ બાલભોગ ગોડાઉનમાંથી લઈ આવેલ છે અને તેમને ઝાકીરભાઈ મેમણ નામની વ્યક્તિને આ માલ આપવાનો હતો એવું તે પ્રાથમિક દ્રષ્ટિએ તેઓએ જણાવેલ છે. જે અનુસંધાને ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગના CDPO કટક 2 મોડાસા નાઓ દ્વારા મોડાસા રૂરલ ખાતે જાણવાજોગ ફરિયાદ આપવામાં આવેલ છે. જે જાણવાજોગ ફરિયાદ નોંધી અને તેની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે.